સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલિશન માટે આજે રાજકોટ મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે। આજી નદી પટ અને જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન હાથ ધરાશે। મહાનગરપાલિકા આજે 1489 મકાન પર બુલડોઝર ફેરવશે। જંગલેશ્વર વિસ્તારના 15 મીટર રોડ પર 497 દબાણ દૂર કરાશે। મહાનગરપાલિકા દ્વારા આજી નદીના 992 દબાણ દૂર કરવામાં આવશે। મનપાએ સ્થાનિકોને દબાણ હટાવવા નોટિસ આપી હતી અને 7 ઝોનમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે। 21 જેસીબી, 26 ટ્રેક્ટર, 38 ગેસ કટર, 150 થી વધુ મજૂરો પણ હાજર રહેશે। જંગલેશ્વરમાં ડિમોલિશનને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં સીપી, જેસીપી, 5 ડીસીપી, 17 એસીપી, 35 પીઆઈ, 140 પીએસઆઈ અને એસઆરપીની 11 ટીમ ખડે પગે છે। જંગલેશ્વરમાં જે ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાવવાનું છે। રાજકોટ મહાનગરપાલિકા આજે ઘણા સમયથી આને લઈને તૈયારી કરી રહી હતી। ત્યાં રહેતા લોકોને પણ વારંવાર નોટિસ પણ આપવામાં આવી છે। આ ઉપરાંત ત્યાં ફરીને પોલીસની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમની સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓએ ફરીને લોકોને એ જાહેરાત પણ કરી છે। આજે સોમવારના દિવસથી આ મેગા ડિમોલિશન શરૂ થશે। રાજકોટના જંગલેશ્વરમાં આજે દાદાનું બુલડોઝર ફરવાનું છે અને પોલીસે જે પોતાનો કબજો છે તે સંભાળી લીધો છે। જંગલેશ્વર વિસ્તારની અંદર જે એન્ટ્રી ગેટ છે ત્યાં જ અત્યારે બેરિકેડ છે તે લગાવી દેવામાં આવ્યા છે। કોઈ પણ વ્યક્તિને નો એન્ટ્રી છે। સાથે જ જે કોર્પોરેશનના કર્મચારીઓ સાથે 7 ઝોનની અંદર આજે કામગીરી છે તે શરૂ થવાની છે। એક્ઝેક્ટ 7 કલાકે કોર્પોરેશનનો કાફલો છે તે અહીં પહોંચવાનો છે। ક્રાઇમ ડીસીપી છે જગદીશ વાંગરવા સાહેબ, તેમને આખું જે સુપરવિઝન છે તે કરી રહ્યા છે। આપણે સીધા જ તેમની સાથે વાત કરશું। સર, થોડી વારની અંદર જ ડિમોલેશનની શરૂઆત થવાની છે, જે નિયત અનુસાર શું કહેશો? પોલીસ કાફલો અને તૈનાત કરી દેવામાં આવ્યો છે। આજે સોમવારે વહેલી સવારથી જ આરએમસીની ટીમો અને પોલીસની ટીમો પોતપોતાની જે ડ્યુટી પોઈન્ટ હતા એ લઈ લીધા છે અને ડિમોલિશન બાબતની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આરએમસીની જે તમામ ટીમો છે એ ફાયર ટેન્ડર્સ, એમ્બ્યુલન્સીસ, જેસીબી, હિટેચી અને તમામ ઇક્વિપમેન્ટ સાથે પોતપોતાની જગ્યાએ પહોંચી ગઈ છે અને 2500 કરતાં વધારે પોલીસનું ડિપ્લોયમેન્ટ જંગલેશ્વર એરિયામાં કરી દેવામાં આવ્યો છે અને આખા એરિયાને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અહીંયા એન્ટી રાઇટ્સ ગિયરની સાથે તમામ પોલીસ તૈનાત થઈ ગઈ છે અને થોડી જ વારમાં સાહેબ આવશે પછી ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થશે અને હજુ સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ નથી બન્યો અને તમામ જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અમે જે આઈડેન્ટિફાઈ કર્યા હતા એને રાત્રે જ અમે આઈડેન્ટિફાઈ કરીને પ્રિવેન્ટિવ એક્શન એના લઈ લીધા છે અને પોલીસ દ્વારા અને આરએમસી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે। અંદાજિત કેટલા લોકોને રાત્રિ દરમિયાન એટક કરવામાં આવ્યા છે? અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે અમે યાદીઓ આપી હતી, અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ કામગીરી કરવામાં આવી છે અને અંદાજે લગભગ 40 થી 50 લોકોને અમે પ્રિવેન્ટિવ એક્શન અંડર લીધા છે। ખાસ જે રીતના વાત કરીએ તો પ્રવેશ માટેની વાત છે, કારણ કે અમુક લોકો બહારથી એમ થતા હોય છે કે ડિમોલેશન ચાલુ છે, ચાલો આ વિસ્તારમાં જઈએ, તેના માટે શું સંદેશો? કારણ કે કોર્ડન કરેલો છે, કોઈને પ્રવેશ આપવાના છે કે શું? ખાસ અંદર તોડફોડની કામગીરી ચાલતી હોય, ડિમોલિશનની કામગીરી ચાલતી હોય તો સુરક્ષાને ધ્યાને લઈ અમે લોકોએ જે અનનેસેસરી જેનો કોઈ અહીંયા કામ નથી એ માણસો માટે પ્રવેશબંધી રાખી છે અને જે તંત્રના વ્હીકલ્સ અને અંદર જે રહીશો છે એના સ્થાનિકો છે એના વ્હીકલ્સને બાદ કરતા બાકી કોઈ પણ વ્હીકલને અંદર એન્ટ્રી માટે અમે ના પાડી છે અને જે પણ વિઝિટર્સ અથવા બાયસ્ટેન્ડર્સ હોય છે અમે અહીંથી જ એમને સ્ટોપ કરાવીએ છીએ અને એને સમજાવીએ છીએ કે અંદર તોડફોડની કામગીરી ચાલુ હોય જેના કારણે અંદર આટાફેરા ના મારે। જગદીશ વાંગરવા સાહેબ, કે જે રીતના કહી શકાય કે અન્ય લોકોએ પ્રવેશ નથી કરવાનો, સાથે જ પોલીસના જે 2500 થી વધુ જવાનો છે તેમને પોતાની ડ્યુટી છે તે નિભાવી ચૂક્યા છે। ક્રાઇમ બ્રાન્ચનો કાફલો, એસઓજીનો કાફલો સહિત છે તે સતત પેટ્રોલિંગમાં રહેવાના છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો। સાથે જરૂર જણાય તો વજ્રવાન જે પ્રિવેન્ટિંગ અમુક જે પોલીસના દ્વારા જે વજ્રવાન છે તે પણ અહીં રાખવામાં આવ્યું છે। વરુણવાન આ દ્રશ્યો જોઈ શકો છો કે જે અલગ અલગ સ્થળો ઉપર ખાસ આ તૈનાત કરવામાં છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ છે તે રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।
મહાનગરપાલિકાએ 7 ઝોનમાં ડિમોલિશન માટેની કામગીરી હાથ ધરી છે. હવે 7 વાગે જ પોલીસનો કાફલો પહોંચ્યો અને તેની સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ કામે લાગવાના છે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રહીમ. તેમની પાસેથી અત્યારની માહિતી મેળવીએ. રહીમ, તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે વાર છે બુલડોઝર ફરવાની. જે 1400 થી વધુ કાચા પાકા મકાનો છે તેને દબાણ હટાવવામાં આવશે, જગ્યા ખુલ્લી કરવામાં આવશે. અત્યાર સુધી આ મુદ્દો એટલા માટે પણ ચર્ચા થતો રહ્યો છે કારણ કે સૌથી મોટું ડિમોલેશન છે અને સાથે ત્યાર લોકોએ પણ કેટલીક રજૂઆતો કરી હતી. પાલિકાએ પણ પોતાના તરફથી તમામ જાહેરાતો કરી હતી. અત્યારે શું સ્થિતિ? ચોક્કસપણે અમિતા, થોડી વારની અંદર જ જેસીબી અને કાફલો છે તે પહોંચવાનો છે. હાલ કોર્પોરેશનના કર્મચારીઓ છે તે ધીમે ધીમે અહીં આવી રહ્યા છે. આખા ડિમોલેશનની જો વાત કરવામાં આવે તો 1498 જે બાંધકામો છે તે દૂર કરવાના છે. 997 બાંધકામો છે કે જે આજી નદીના પટમાં આવેલા છે અને આ જે જંગલેશ્વર મેઇન રોડનું બોર્ડ દેખાય છે કે જે ટીપી રોડ અહીંથી પસાર થઈ રહ્યો છે, જેવા 498 જેટલા બાંધકામો છે તે કપાત આવી રહ્યા છે, દૂર કરવાના છે અને તેની કામગીરી થોડી વારની અંદર જ આ શરૂ થવાની છે. જે રીતના વાત કરવામાં આવે તો કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા જે અગાઉથી જ લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને તેના ભાગરૂપે મોટા ભાગના જે બાંધકામો છે તેમણે ખાલી કરી નાખ્યા છે અને પોતે જ મોટા ભાગે દૂર પણ કરી નાખ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાથે જો વાત કરીએ તો હજી કોર્પોરેશન પહોંચે તે પહેલા જ જે હજી પણ લોકો છે તે પોતાના બાંધકામો દૂર કરતા પણ નજરે આવી રહ્યા છે. હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જ્યાં હજી પણ લોકો પોતાની જાતે જ, કારણ કે ટીપીના રોડમાં જેટલું કપાત આવે છે તેટલું દૂર કરવાની કામગીરી લોકો જાતે હથોડાથી જ દૂર કરી રહ્યા છે, કારણ કે જે રીતના તેમને નોટિસ આપવામાં આવી હતી તેના ભાગરૂપે હજી પણ લોકો જ દૂર કરી રહ્યા છે. અહીં સ્થાનિકના આગેવાન છે તેની સાથે પણ વાત કરશું આપણે કે તેઓનું શું કહેવું છે, કારણ કે જે રીતના લોકો જાતે પણ દૂર કરી રહ્યા છે, કારણ કે અનેક રજૂઆતો થઈ. ભૂતકાળની અંદર જો વાત કરીએ તો ટીપીના પ્લાનની અંદર લગભગ 100 જેટલા લોકોને જે મકાનો આવાસો ફાળવવામાં આવ્યા છે. એટલે સૌથી મોટો સવાલ એ છે જો ત્યારે જ 10 વર્ષ પહેલા જયારે આવાસો ફાળવ્યા ત્યારે દૂર કરી નાખ્યું હોત ને તો આજે આ પરિસ્થિતિ ઉભી ન થઈ હોત અને લોકો પણ સાવચેત પણ રહ્યા હોત. આગેવાન છે તેમની સાથે વાત કરશું. શું કહેશો? જાતે જ મોટા ભાગે લોકોએ બાંધકામ દૂર કર્યા છે, શું કહેવું છે? સૌપ્રથમ તો તમને પહેલા જણાવી દઉં કે અમારો વિસ્તાર છે એ કાયદો અને વ્યવસ્થામાં માનવા વાળો છે, ન્યાયપાલિકામાં માનવા વાળો છે. ત્યારથી ટીપી સ્કીમ અને જે પાછળ નદીના પટની વાત છે એની અંદર જે સ્ટે નથી મળ્યો છેલ્લા 2-3 દિવસ દરમિયાન, ત્યારબાદ લોકોએ સ્વૈચ્છિક જ પોતાની જગ્યા ખાલી કરી દેવાનું ચાલુ કરી દીધું છે. ગઈકાલે તમે મ્યુનિસિપાલિટી કમિશનરનું પણ નિવેદન સાંભળેલું હશે કે જેની અંદર એ પોતે પણ સ્પષ્ટપણે કહે છે કે 50%થી વધુ ડિમોલેશન સ્થાનિક લોકોએ દૂર કરી દીધું છે. ત્યાર પછીની હું તમને વાત કરું તો આજની ગઈકાલ રાતમાં જોવા જઈએ તો અંદાજિત 900 થી 1000 વસાહતોનું ડિમોલેશન સ્થાનિક પબ્લિકે જાતે જ કરેલું છે. જે રીતના વાત કરીએ સ્થાનિક આગેવાન હતા, મોટા ભાગના લોકોએ જે પોતાનો સામાન છે તે ખાલી કરી નાખ્યો છે અને દૂર પણ કર્યો છે. આ દ્રશ્યો છે અત્યારે પોલીસ કાફલો, એમ્બ્યુલન્સ સહિતનો જે ટીમ છે તે આવી રહી છે. હું દ્રશ્યો બતાવીશ. જેસીબી છે તે પણ હવે જંગલેશ્વર વિસ્તારમાં આવવાની શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો સીધા જ જોઈ રહ્યા છો. જેસીબી નો કાફલો છે તે અત્યારે જંગલેશ્વરની અંદર આવી રહ્યો છે. 64 જેસીબી 7 ઝોનની અંદર 64 જેટલા જેસીબી છે તે ફાળવવામાં આવ્યા છે. અલગ અલગ વિસ્તારની અંદર ટ્રેક્ટર બ્રોકર છે તે પણ ફાળવવામાં આવ્યા છે. હાલ આ જેસીબી નો કાફલો તમે જોઈ રહ્યા છો જે આવી રહ્યો છે, કારણ કે ઝોન વાઇઝ જેસીબી છે તે ફાળવવામાં આવ્યા છે અને જેસીબી છે તે અત્યારે જંગલેશ્વર વિસ્તારની અંદર આવી પણ ચૂક્યા છે. આપણે જે રીતના આગળ જતા જશું, પોલીસનો કાફલો પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસનો કાફલો છે તે પણ જોવા મળી રહ્યો છે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ. સાથે આ ટીપી રોડનું આ જે વિસ્તાર છે તે ટીપી રોડની અંદર આવી રહ્યો છે. 497 જેટલા એવા બાંધકામો છે કે જે અહીં દૂર કરવાના છે. તેમાં જો વાત કરવામાં આવે તો જે અમુક મકાનો એવા છે કે જે 5 ફૂટ જઈ રહ્યા છે તો 5 ફૂટની જે તેમને માર્કિંગ કરવામાં આવ્યું છે તે રીતના સ્થાનિક લોકોએ જ દૂર કરી દેવામાં આવ્યા છે. સાથે જે રીતના વાત કરીએ તો આજી નદીના પટમાં પણ જે બાંધકામ દૂર કરવાના છે. જે વિસ્તાર હું તમને દ્રશ્યો બતાવીશ, આ ની અંદર પાછળના ભાગે
જે આજી નદી વિસ્તાર આવે છે એ વિસ્તારની અંદર બાંધકામો છે તે દૂર કરવાના છે. એસએએફની ટીમ છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે. એસએએફની ટીમનો કાફલો છે, સાથે ટીયર ગેસના સેલો પણ રાખવામાં આવ્યા છે. જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેના માટે થઈ અને સુરક્ષા માટેની તમામ તકેદારી છે તે રાખવામાં આવી છે. જો વાત કરીએ તો 2500 થી 3000 જેટલી પોલીસનો કાફલો છે તે અહીં તૈનાત કર્યો છે. 11 જેટલી એસઆરપીની ટીમ ટુકડીઓ છે તે રાખવામાં આવી છે. એસએએફની ટીમ છે તેની 2 ટુકડી છે તે રાખવામાં આવી છે. જે આખું આ ડિમોલેશનનું મોનિટરિંગ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો પોલીસ કમિશનર છે તેમના દ્વારા જ સીધી નિગરાની હેઠળ જે આ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેસીપી છે, ક્રાઇમ ડીસીપી છે, 5 જેટલા ડીસીપી છે તેની નિગરાની રહેવાની છે. સાથે 100 થી વધુ પીએસઆઈઓ છે, સાથે એસીપી, ડીવાયએસપી સહિતનો કાફલો છે તે અહીં રાખવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે હજી પણ આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ અમિતા, કે જે રીતના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી રોડનું આ માર્કિંગ કરવામાં આવ્યું છે, ત્યાં જાતે જ પોતે પણ લોકો છે જે માર્કિંગની જગ્યાએથી દૂર કરી રહ્યા છે, બાંધકામો દૂર કરી રહ્યા છે. જેસીબી, જે બીજું જેસીબી છે તે પણ આવી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ઝોન વાઇઝ આ જેસીબી છે તે ફાળવવામાં આવ્યા છે. આ ઝોન વાઇઝ જેસીબી ફાળવણી બાદ જે જેસીબી છે તે પોતાની કામગીરી છે તે આગળ કરતી નથી. હું આજી નદીનું પટ આ આપણે વિસ્તાર જોયો તે છે 497 બાંધકામો કે જે ટીપીના રોડના છે અને આજી નદીના પટની અંદર જે દૂર છે ત્યાં પણ લગભગ 997 જેટલા બાંધકામો છે તે દૂર કરવામાં આવનાર છે. એટલે કહી શકાય કે થોડી વારની અંદર જ રાજકોટ મહાનગરપાલિકાનું જે સૌથી મોટું ડિમોલેશન છે તેની શરૂઆત થવા જઈ રહી છે. જી આભાર આપનું જાણકારી આપવા માટે. તો થોડી જ વારમાં ડિમોલેશન શરૂ થશે.